એક વિચિત્ર દુનિયા છે. ઈશ્વરે એવી માયા મન ઉપર નાખી દીધી છે કે તમારા જે કર્મ છે એથી વિશેષ તમે કદી કંઈ ન કરી શકો, કંઈ વિચારી બી ન શકો. એની બહાર નીકળવા માટે મહાપુરુષોના, સંતોના ચરણે, ગુરુના ચરણે રાત દિવસ સુતા સુતા પ્રાર્થના કરો. એ સાંભળે છે. આપણે બુદ્ધિ નથી, એને બહુ બુદ્ધિ છે. આપણે આંખું બે છે છતાંય નથી, એને અનંત નેત્ર છે. જેદી નતા નેત્ર તેદી જોઈ શકતો તો, જેદી ને આંખ નહોતી તેદી એ જોઈ શકતો તો, કાન નહોતા તેથી સાંભળી શકતો તો, રસના નહોતી તેદી બોલી શકતો તો. એવો સત્તાવાન પુરુષ છે. એ પુરુષ એની કળા જો રજો ગુણ અને તમો ગુણ ને સાક્ષીભૂત રાખી, બંધ સત્વ ગુણ રાખી અનંત પુરુષો એ ધારામાંથી આ દુનિયામાં અવતાર લીધો છે. જડે એવું નથી. કદાચ માર્ગે કોઈ હાલી જાય તોય નથી જડેવું. હું તમને છાતી ઠોકીને કહી દઉં છું, કારણ અનુભવ તો અનુભવ છે. અગ્નિમાં એકવાર હાથ નાખીને પછી મને કહેજો. આ મન અને બુદ્ધિ કાંઈ જ નહીં કલ્પી શકે. તરત એમ કહેશે કે એને ન અડાય, બીજું કાંઈ જ ન આવે, કોઈ વિકલ્પ નહીં. શાસ્ત્ર કેમ તો ના પડે ખોટું, આને અડેલા દાજી જ જવાય. અનુભવ જ્યારે થઈ જાય ત્યારે છાતી ઠોકીને એ મહાપુરુષો ધર્મને સ્થાપી ગયા, ધર્મને ચલાવી ગયા, અને આ દુનિયાએ ફાવે તે કર્યું. છતાં એની સામે ધર્મને મજબૂત બનાવી વર્ષો યુગો જતા રહ્યા. આજ પણ એ ધર્મ એટલો શીતળતા ને શાંતિ આપે છે. કોને? ઘટમાં જેને તાપ છે એને નહીં. ઘટમાં તાપ હોય ને એને તમે સાયા બેહારી જોજો, ભજનમાં બેહારી જોજો, સત્સંગમાં બેહારી જોજો. જરાય શાંતિ શીતળતા અહીંયા નથી. શાંતિ શીતળતા ઓરવી પડે. એ ગુરુના ઘરમાં છે જ્ઞાન હિમાળો, એને ધારણ કરવો પડે. ત્યારે ત્રિવિધિ તાપ મટે, ચિંતા મટે, ઉપાધિ મટે. સાંયે જઈને બે તો 4 સાધુ સંતોનો ગુરુવા પુરુષોનો તૂટો છે. જઈને આશ્રમમાં બેસી જાઓ એમ નથી. પાત્ર બનવું પડે છે, એમની નજરમાં આવવું પડે છે. એમની ખુશી થઈ જાય તો વાત પૂરી થઈ જાય છે. એવા પુરુષો અહીંયા આવી સવારામ બાપાના ઘરે આવી, સાહેબે પૂર્ણ કૃપા કરી. સવારામ બાપાના ઘરે આવી બાબા રામદેવજી મહારાજ રણુજાથી અહીંયા આવીને કીધું કે સવા મારે તારે ત્યાં કાયમ બેસવું છે.